નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી એમાં પાઠ 3 ગિનતી 1 से 20 એટલે કે 1 થી 20 સુધીના એકડા આપણે અહીંયા શીખવાના છે। જુઓ, દરેક જણ પોતાનું પુસ્તક ખોલે, એમાં પાના નંબર 12 પાના નંબર 12 ઉપર તમને અભ્યાસ 1 આપેલો છે। अभ्यास 1 में गीत है, शिक्षक की सहायता से गीत गान कीजिए। એટલે કે गिनती के गीत का गान, बच्चों का सामूहिक गान। आ एक अहींया एकड़ा साथे तमने गीत आपेलुं छे, ए गीत आपणे अहींया गावानुं छे। हूँ गाऊं छुं, दरेक बाळको मारी साथे आ गीत गाता जशे। 1 2 3 4 आओ चले गिरनार, 1 2 3 4 आओ चले गिरनार, 5 6 7 8 सागर तट पर सोमनाथ, 5 6 7 8 सागर तट पर सोमनाथ, 9 10 11 12 कच्छ चले तो आशापुरा, 9 10 11 12 कच्छ चले तो आशापुरा, 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला, 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला, 17 18 19 20 मामा जी की फोटो खींच, 17 18 19 20 मामा जी की फोटो खींच। जो बाळको आ अहींया गीत हतुं। आ गीत तमारे अभ्यास 1 एवं मथाळું मारीने अभ्यास 1 एवं मथाळું मारीने आ गीत तमारे तमारी नोटबुक में लखवानुं छे। त्यार पछी छे अभ्यास 2। अभ्यास 2 में छे अंकों का अनुलेखन कीजिए। अंकों का अनुलेखन कीजिए। હવે अनुलेखन એટલે શું? તો કે અહીંયા તમને જે આંકડા આપેલા છે 1 થી 9 ગુજરાતી અક્ષરમાં પણ છે અને હિન્દી અક્ષરમાં પણ છે, એ તમારે અહીંયા બાજુમાં ખાલી જગ્યામાં લખવાના છે। જો મેં લખેલા છે એ પ્રમાણે તમારે લખવાના છે। તો આ રીતે એને લખાશે। પહેલા ગુજરાતી અંક, बराबर, आ 1 થી 9 सुधीना। હવે એની બાજુમાં હિન્દી અંક લખવાના। જો 1 તો 1, 2 તો 2, 3 તો 3, 4 તો 4, 5 તો 5, 6 તો 6, 7 તો 7, 8 તો 8, 9 તો 9। बराबर, आ रीते अभ्यास 2 तमारे लखवानो छे। अने चारे 4 લીટીમાં गुजराती आंकड़ा एक ज લીટીમાં છે અને બાકીની 3 લીટીમાં તમારે હિન્દી આંકડા લખવાના છે। ત્યાર પછી છે અભ્યાસ 3। अभ्यास 3 में जुओ, गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है, चित्र में मनपसंद रंग भरिए। बराबर, अहींया तमने अलग अलग आंकड़ाओ आपेला छे, अलग अलग जग्याओ पर आंकड़ाओ आपेला छे अने ए तमारे पेन्सिल थी जोड़वाना छे क्रम प्रमाणे। 1 2 3 4 ए रीते क्रम प्रमाणे तमारे आंकड़ाओ जोड़वाना छे 1 થી 20 सुधीना। अने ए आंकड़ा जोड़ाई जाए पछी जोवानुं शेनुं चित्र बनशे, चित्र बनशे उंदरनुं। आ चित्र बन्या पछी तमारे आमां रंग पूरवानो छे अने आ अभ्यास 3 तमारे नोटबुक में लखवानुं नथी। त्यार पछी छे अभ्यास 4। अभ्यास 4 तमारे नोटबुक में लखवानो छे। पढ़िए, समझिए और बोलिए, एटले के वाँचो, समझो अने बोलो। बराबर, हवे आमां तमने जुओ 1 થી 20 सुधीना हिंदी आंकड़ा अने हिंदी शब्द आपेला छे। तमारे नोटबुक में ए प्रमाणे लखवाना छे। कई रीते नोटबुक में लखशो तो अहींया जुओ, આપણે જોઈ લઈએ।
આવી રીતે અભ્યાસ 1 જે ગીત છે એ પણ તમારે નોટમાં લખવાનું છે અને અભ્યાસ 2 તમને હમણાં જે મેં આ શબ્દો કીધા એ પણ તમારે નોટબુકમાં લખવાના છે, ખાલી અભ્યાસ 3 લખવાનો નથી. હવે અભ્યાસ 4 એમાં જુઓ આવી રીતે લખવાનું, વચ્ચે ભાગ પાડી દેવાનો. અહીંયા ગુજરાતી આંકડો, અહીંયા હિન્દી આંકડો, અહીંયા હિન્દી શબ્દ અને અહીંયા ગુજરાતી શબ્દ. जो પછી ગુજરાતીમાં 4, અહીંયા હિન્દીમાં 4, અહીંયા એનો હિન્દી શબ્દ અને અહીંયા ગુજરાતી શબ્દ. પછી અહીંયા ગુજરાતીમાં 5, અહીંયા હિન્દીમાં 5, અહીંયા એનો શબ્દ અને અહીંયા ગુજરાતી શબ્દ. બરાબર. પછી અહીંયા ગુજરાતી આંકડો, અહીંયા હિન્દી આંકડા લખવાના બાજુમાં. હવે એની બાજુમાં તમારે હિન્દી શબ્દ લખવાના 6, 7, 8, 9 અને 10. બરાબર. હવે એની બાજુમાં તમારે ગુજરાતી શબ્દ લખવાના 6, 7, 8, 9 અને 10. ખબર પડી? આ રીતે તમારે 1 થી 10 એકડા અને ત્યાર પછીના 11 થી 20 તમને જે આમાં આપેલા છે ચોપડીમાં એ પ્રમાણે તમારે એક બાજુમાં 1 થી 10 લખવાના અને બીજી બાજુમાં 11 થી 20 લખવાના. આ પ્રમાણેના તમારે એકડા લખવાના છે. ત્યાર પછી તમને આપેલો છે અભ્યાસ 5, એટલે કે गिनती के अंकों और शब्दों को अनुलेखन में कीजिए. शब्दों में अनुलेखन कीजिए. એટલે કે તમને અહીંયા એકડાના હિન્દી આંકડા અને હિન્દી શબ્દો આપેલા છે એનું તમારે અનુલેખન કરવાનું છે. એ આપણે આજે લખ્યું એ પ્રમાણે જ છે. જોઈ લો, અહીંયા 1 થી 7 સુધીના આંકડા આપેલા છે એ આપણે બાજુમાં આંકડા લખવાના. પછી અહીંયા 1 થી 7 સુધીના શબ્દ આપેલા છે, બાજુમાં તમારે 1 થી 7 સુધીના શબ્દ લખવાના. ત્યાર પછી 8 થી 14 સુધીના શબ્દ આપેલા છે અને આંકડા આપેલા છે એ આપણે અહીંયા આંકડા લખવાના. અને અહીંયા તમારે 8 થી 14 સુધીના શબ્દ લખવાના. ત્યાર પછી 15 થી 20 સુધીના આંકડા અને અહીંયા 15 થી 20 સુધીના શબ્દ. આ પ્રમાણે ચોપડીમાં તમારે લખવાનું છે અને નોટમાં પણ તમે આ રીતે લખશો એટલે આ બધું એમાં આવી જશે. ત્યાર પછી છે અભ્યાસ 6. अभ्यास 6 में जुओ पाना नंबर 14 पर गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे उन्हें जोड़ते जाइए. बराबर. એટલે કે તમારે આ શબ્દ આ બધા આંકડા એવી રીતે જોડવાના છે કે ક્યાંય એ લીટી કપાવી જોઈએ નહીં અને એ પ્રમાણે તમારે આંકડા જોડવાના છે. આ તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે અને આ તમારે નોટબુકમાં કરવાનું નથી. પછી સ્વાધ્યાય છે. બરાબર. હવે તમે સમજી લીધું બાળકો, આ તમારે 1 થી 20 સુધીના એકડા હિન્દીની નોટમાં અહીંયા આંકડામાં અને શબ્દમાં બંને રીતે લખવાના છે. હવે આવશે એનું સ્વાધ્યાય. તો જુઓ, તમને પાના નંબર 14 ઉપર સ્વાધ્યાય આપેલું છે. દરેક જણ પોતાનું પુસ્તકમાં ધ્યાન આપે. જુઓ, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए. बराबर. एમાં પ્રશ્ન 1,
ગિનતી આંકડા આપેલા છે 2 3 5 6 9 17 18 અને 19 બરાબર। હવે અહીંયા તમને લીટી આપેલી છે જવાબ માટે અને બાજુમાં તમને આપેલા છે શબ્દ પણ કેવા છે આડા આડા છે 17 6 9 2 18 19 5 અને 3 બરાબર। તો આપણે હવે આમાંથી શોધીને સાચો જવાબ લખવાનો છે કે આપણે જે આંકડા લખ્યા છે એને કોષ્ટકમાંથી શોધતા સાચો જવાબ કેવી રીતે લખાશે। તો જુઓ અહીંયા જેમ કે 2 તો અહીંયા 2 ક્યાં છે આ રહ્યા તો એનો લીટી આપેલી છે એની સામે તમારે 2 લખવાના પછી 3 5 6 પછી આવશે 9 17 પછી 18 અને 19 બરાબર આ રીતે લખાશે। ત્યાર પછી પાછળ તમને આપેલો છે પ્રશ્ન 2 प्रश्न 2 में जुओ रिक्त स्थानों में क्रम से संख्या अंक में भरिए એટલે કે તમને અહીંયા ચોરસ બોક્સ આપેલું છે અને ચોરસ બોક્સમાં ખૂટતી સંખ્યા જે આપણે અત્યાર સુધી ગુજરાતીમાં અને ગણિતમાં લખતા હતા એવી રીતે ખૂટતી સંખ્યા તમને જુઓ કોષ્ટકમાં પેલા 1 આપેલો છે પછી ખાનું ખાલી છે પછી 3 આપેલા છે પછી પાછું ખાનું ખાલી છે પછી 5 છે પછી ખાનું ખાલી છે અહીંયા 7 છે પછી ખાનું ખાલી છે ત્યાં 9 છે અને અહીંયા 10 છે પછી અહીંયા જગ્યા ખાલી છે અને અહીંયા 12 છે અહીંયા જગ્યા ખાલી છે અહીંયા 14 આપેલા છે અહીંયા જગ્યા ખાલી છે અહીંયા ખાલી છે અને અહીંયા ખાલી છે અહીંયા સીધા 18 આપેલા છે અને પછી અહીંયા આ બંને સ્થાન ખાલી છે બરાબર। તો હવે અહીંયા આપણે આંકડા લખવા હોય તો જો 1 પછી 2 3 4 5 6 7 8 9 10 પછી અહીંયા 11 12 13 14 15 16 17 18 19 અને 20 બરાબર। આ રીતે તમને અહીંયા આંકડા આપેલા છે બરાબર। તમારે આ રીતે આ હિન્દીની ચોપડીમાં કોષ્ટક તમારે પૂરું કરી દેવાનું છે અને નોટબુકમાં પણ તમારે આવી રીતે કોષ્ટક બંને કોષ્ટકો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 બંને કોષ્ટકો તમારે બનાવવાના છે। હવે જુઓ આપણે આગળ જોઈએ પ્રશ્ન 3 પ્રશ્ન 3 માં જુઓ આવી જ રીતનું છે એમાં જુઓ ઉપરના કોષ્ટકમાં આંકડા હતા અને આ નીચેના કોષ્ટકમાં શબ્દ છે તો શબ્દમાં તમને અહીંયા 1 આપેલું છે જો 1 આપેલો છે પછી ખાનું ખાલી છે પછી ફરીથી ખાનું ખાલી છે પછી 4 લખેલા છે અને છેલ્લું ખાનું ખાલી છે બરાબર। પછી અહીંયા 6 નું ખાનું ખાલી છે 7 નું ખાલી છે 8 લખેલા છે પછી 9 અને 10 બંનેના ખાના ખાલી છે ત્યાર પછી અહીંયા 11 લખેલા છે પછી જો 12 નું ખાનું ખાલી છે 13 નું ખાલી છે 14 નું ખાલી છે અહીંયા લખેલા છે 15 બરાબર। પછી અહીંયા 16 નું ખાનું ખાલી છે અહીંયા લખેલા
છે 20. બરાબર. હવે આ રીતે આપણે અહીંયા જેમ આગળનું પેલું કોષ્ટક આપણે લખ્યું પ્રશ્ન 3નું, એવી રીતે તમે અહીંયા આ પ્રશ્ન 2 નું કોષ્ટક લખ્યું એ પ્રમાણે તમે પ્રશ્ન 3 નું પણ કોષ્ટક લખી શકો છો. તો જુઓ અહીંયા 1 પછી 2 3 પછી 4 5 પછી 6 7 8 9 10 11 આપેલા છે, પછી 12 13 પછી 14 15 પછી અહીંયા આવશે 16 પછી 17 આપેલા છે 18 અને 19 છેલ્લે 20. ખબર પડી? આ રીતે તમારે બંને કોષ્ટક બનાવવાના છે. હવે જુઓ બાળકો, અહીંયા આપણો આ પાઠ 3 ખૂબ જ નાનો હોવાથી આજે એક જ લેક્ચરમાં પાઠ પૂરો થઈ જાય છે. અને પાછળના પેજ ઉપર પાના નંબર 16 ઉપર તો માત્ર એક રમત છે જે તમે તમારી રીતે ઘરે કરી શકો છો. હવે જુઓ, અહીંયા આપણો આ પાઠ પૂરો થઈ ગયો. તમારે નોટબુકમાં શું લખવાનું છે હું તમને ફરીથી કહી દઉં. તો અભ્યાસ 1 નું ગીત, પછી અભ્યાસ 2, અભ્યાસ 4 અને અભ્યાસ 5 જે મેં તમને હમણાં બોર્ડ ઉપર એકડા 1 થી 20 સુધીના શીખવાડે એ પ્રમાણે લખવાનું છે. અને ત્યાર પછી સ્વાધ્યાયના પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાના છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે 1 થી 20 સુધીના એકડા હિન્દીમાં લખતા અને બોલતા શીખી જવાના છે. આપણે ફરીથી એકવાર એનો અભ્યાસ કરી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. ખબર પડી? આ રીતે તમારે 1 થી 20 સુધીના એકડા બોલતા અને લખતા અને વાંચતા શીખી જવાના છે. અહીં આપણો આ પાઠ 3 પૂરો થાય છે. હવે આની પછીના લેક્ચરમાં આપણે આગળ શીખીશું. નમસ્તે.